ગોત્રી તળાવથી સેવાસી રોડ પર ઓવરસ્પીડ કારથી અકસ્માત. વડોદરાના ગોત્રી તળાવથી સેવાસી રોડ પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો સર્જાયા હતા. ફૂલ સ્પીડમાં આવી રહેલી એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઈ રહેલી રિક્ષાને પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા ચાલકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને રિક્ષા સીધી રસ્તાના કિનારે ઊભેલી પાણીપુરીની લારીમાં જઈને અથડાઈ હતી. આ અકસ્માતમાં પાણીપુરીની લારીના કુરચા ઉડી ગયા હતા અને રિક્ષાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ રિક્ષા ચાલકને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને નંબર પ્લેટના આધારે ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઓવરસ્પીડ અને નબીરાઓની આવી બેદરકારી નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.